જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું ભગવત ભક્ત શંકરાચાર્ય. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ સત્ય છે. વેદોમાં ભગવાનનું વર્ણન છે. ભગવાન સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. માનવનો જન્મ સત્યના દર્શન કરવા માટે થાય છે. જગતમાં બધું દેખાય તેને સત્ય માનશો નહીં. સાધારણ માણસ આંખને જે દેખાય તેને સત્ય સમજે છે. આ સાચું નથી. આંખને ખોટું પણ દેખાય છે. જાદુગર જાદુ જાણે છે તે સત્ય દેખાડે પણ સત્ય નથી. જે ભૂત ભવિષ્ય વર્તમાનમાં એક સરખું રહે છે તેને સત્ય કહે છે. જગત ભૂતકાળમાં હતું તેવું આજે નથી અને આવતીકાલે રહેવાનું નથી. જગત સત્ય નથી. એક બ્રહ્મ તત્વ સત્ય છે, નિત્ય છે. જીવ તત્વ અનિત્ય છે. ભગવાન વિના જે કંઈ દેખાય છે તે સત્ય નથી. તેથી સત્ય સાથે સ્નેહ કરો. જગતમાં સાચું શું છે, ખોટું શું છે, આનો વિચાર કરો. પરમાત્મા સત્ય છે, જગત સાચું નથી. આ ધ્યાનમાં રાખી જગતમાં રહો. જગત છોડવાની જરૂર નથી. જગતના જડ પદાર્થો સુખ દુઃખ આપે છે, આ સમજો. આનંદ એક પરમાત્મા આપશે. જેનાથી સુખ થાય છે તે જ દુઃખ આપે છે. આ જીવનનો અનુભવ છે. જીવને સુખની નહીં, આનંદની જરૂર છે. નિંદ્રામાં જગત નથી રહેતું, તેથી આનંદ આવે છે. જો જગતમાં આનંદ હોત તો કોઈને સૂઈ જવાની ઈચ્છા જ થાત નહીં. સંસારમાં આનંદ નથી. આનંદ તો તમને ભગવાન આપશે. જે સંસારને સત્ય માને છે તેને સંસારમાં આનંદ નથી. આનંદ તો તમને ભગવાન આપશે. જે સંસારને સત્ય માને છે તેને સંસારમાં દુઃખ મળે છે. જે સત્ય નથી, જે આજે કે કાલે જવાનું છે, તેને માટે રડવાની શી જરૂર છે? આ જગત જેવું બાળકને દેખાય છે તેવું યુવાનને દેખાતું નથી. યુવાનોને દેખાય તેના કરતાં વૃદ્ધને જગત જુદું દેખાય છે. પશુ કરતાં માનવને જુદું જગત દેખાય છે. કૂતરાને કૂતરીમાં જે સૌંદર્ય દેખાય છે તે બીજે ક્યાંય દેખાતું નથી. રૂપિયા 100 બાળકને આપો તે તેને કાગળ દેખાશે. આપણને તેમાં રૂપિયા દેખાશે. બાળકનું અને આપણું જગત જુદું છે. જેની જેવી દ્રષ્ટિ તે તેવી સૃષ્ટિની કલ્પના કરે છે. એક દ્રષ્ટિ સૃષ્ટિવાદ છે. કોઈને સંસાર સુખરૂપ ભાસે છે, એ જ સંસાર કોઈને દુઃખરૂપ ભાસે છે. સત્ય એક છે. સત્ય તે પરમાત્મા નારાયણ છે. વૈષ્ણવાચાર્ય જીવ જગત પરમાત્માને સત્ય માને છે. શંકરાચાર્ય જગત સત્ય નથી, જીવ ભાવ પણ સત્ય નથી એમ કહે છે. જીવ પરમાત્માનો અંશ જેવો કહે છે. પરમાત્માનું શરીર દિવ્ય છે. ભગવાનમાંથી થોડો પણ અંશ અલગ થઈ શકે નહીં. તેમાંથી અંશ કઢાય નહીં. જીવ ઈશ્વરનો અંશ છે તેમ માનો તો જીવ અલગ થયો તો ઈશ્વરના સ્વરૂપનો વિનાશ થાય.
વૈષ્ણવાચાર્ય જીવ અંશ જેવો નહીં, અંશ છે એમ માને છે. શંકરાચાર્ય એક બ્રહ્મ સત્ય છે એમ કહે છે. બીજું ભાસે તે વિનાશી છે, તે ઘટાકાશ મહાકાશની વાત કરે છે. ઘડો ફૂટે તો તે ઘડાકાશ મહાકાશમાં વિલીન થઈ જાય છે. ઘટાકાશ મહાકાશ તત્વથી એક છે, ઉપાધિથી જુદા છે. માટીનો આકાર તે ઘડો થયો, તેમાં છે તે ઘટાકાશ. ઘડો ફૂટતા ઘટાકાશ મહાકાશમાં વિલીન થઈ જાય છે. જીવ ઈશ્વરનું જ સ્વરૂપ છે, ઈશ્વર જ જીવ છે. ચોખા પર છોડાશે તેથી તે ડાંગર કહેવાય છે. ડાંગરને માર પડે છે, તેમાંથી છોડા છૂટા પડે છે, તે ચોખા બને છે. ચેતન પર માયાનું આવરણ આવે તેને જીવ કહેવાય. જેને માયાનું આવરણ નથી, જે માયા રહિત ચેતન, તે ઈશ્વર. જીવ અંશ જેવો છે, બિંદુ અને સિંધુ તત્વથી એક છે. બિંદુ અલગ, પણ તે બિંદુ સિંધુમાં મળી જાય તો તે સિંધુ બની જાય છે. જ્ઞાનથી શાંતિ મળે છે. ઘરમાં પોતાનો છોકરો છે, કંઈ ભૂલ કરે, નુકસાન કરે તો માતા પિતાને ખોટું નથી લાગતું. માતા પિતાને પુત્રમાં પરમાત્માના દર્શન થાય છે. પરંતુ એ જ ઘરમાં નોકર ભૂલ કરે તો નોકરને તે જ માતા પિતા અક્કલ વગરનો એમ કહેશે. નોકરમાં પરમાત્મા દર્શન નથી થતા. નારાયણના દર્શન તો નોકરમાં પણ કરો, કોઈ જીવને અલગ ન કરો. જીવ ઈશ્વરનો ભેદ શંકરાચાર્ય કરતા નથી. રામાનુજાચાર્ય શંકરાચાર્ય પછી બીજા આચાર્ય થયા. તેમણે જીવને ઈશ્વર જેવો માન્યો છે. ઈશ્વર અંશ, જીવ અવિનાશી એમ કહ્યું છે. જીવ ચેતન છે, ભગવાનનું સ્વરૂપ છે. બંધન જીવને નહીં, બંધન મનને થાય છે. મનને થયેલ બંધન, તેનો આરોપ જીવ પોતાના પર માને છે. જીવને માયા બાંધે છે એમ કહેવાયું છે. માયા તો ભગવાનની દાસી છે. દાસી તો બાળકને રમાડવા, રડાવવા નથી આવતી, તો માયા જીવને કેવી રીતે બાંધી શકે? માયા કેવી રીતે ત્રાસ આપી શકે? વ્યવહારમાં બોલાય છે એનું મન ફસાયું છે. ફસાય છે મન, અને જીવ સમજે છે હું ફસાયો છું. બંધન અને મોક્ષ મનને છે. જીવ શુદ્ધ છે. મન બંધનમાં આવ્યા પછી જીવ સમજે છે હું બંધનમાં આવ્યો. જીવને કોઈ બાંધી ન શકે. કેટલાક બોલે છે મને કોઈ ઉપાધિ નથી, મને કોઈ ચિંતા નથી, મને કોઈ બંધન નથી, હું મુક્ત છું. બસ આ કન્યાના લગ્ન થઈ જાય પછી ગંગા કિનારે જઈ ભજન કરવું છે. કન્યાના લગ્ન થઈ ગયા, પેલા ભાઈને કોઈ પૂછે કે હવે ગંગા કિનારે કેમ જતા નથી? બીજું કારણ ઊભું કરશે. ગંગા કિનારે મારે જવું છે, પણ ઘરના છોકરા જવા દેતા નથી. ઘરમાં ભક્તિ તો થાય, પણ ઘરમાં રહીએ તો બાળકોની પણ ભક્તિ કરવી પડે. ઘરના છોકરા ડોસાને ગંગા કિનારે તીર્થમાં જવાની એટલે ના પાડે છે, તેમને ભય છે કે ક્યાંક ડોસો તીર્થમાં બધું ખર્ચી દેશે તો. જીવને સંસાર મીઠો લાગે છે. જીવને સંસારમાં ધૃણા આવતી નથી. યમરાજા જીવને લેવા આવે
ત્યારે શું જીવ કહી શકવાનો છે, તમે જાઓ, હું નહીં આવું? યમદૂત તો આવીને ફરજિયાત લઈ જશે. ફરજિયાત ઘર છોડવું પડશે. ઘર સમજીને છોડે તેને સુખ મળે છે. જીવ પોતે જ પોતાના અજ્ઞાનથી બંધાયેલો છે. જીવ અજ્ઞાનથી બંધાયેલો છે અને અપયશ બીજાને આપે છે. બંધન અને મોક્ષ જીવના નહીં, મનના ધર્મો છે. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તત્વ તે સત્ય છે. તેના વિના જે ભાસે છે તે મિથ્યા છે, માયા છે. અજ્ઞાનથી જીવ બંધનની કલ્પના કરે છે. સિનેમાના પડદા ઉપર અનેક ચિત્રો દેખાય છે. ક્યારેક પડદા ઉપર વર્ષા થાય છે, ક્યારેક અગ્નિ જ્વાળાનું દ્રશ્ય આવે છે. વર્ષા છતાં પડદાનો ધાગો પણ ભીંજાતો નથી. અગ્નિ જ્વાળા છતાં પડદાને કંઈ થતું નથી. સંસાર પણ એક ચિત્ર છે. સંસાર ચિત્ર વિચિત્ર છે. બ્રહ્મ તત્વ એક સત્ય છે. આચાર્ય ભગવાનની પ્રેરણાથી જગતમાં જન્મ્યા છે. આચાર્ય જીવોનું કલ્યાણ કરવા સિદ્ધાંતો વર્ણવ્યા છે. સાધ્ય એક છે, સાધનામાં ફેર છે. જેની બુદ્ધિ લાગણી પ્રધાન છે તેમણે વૈષ્ણવ સિદ્ધાંત અનુકૂળ છે. જ્ઞાનીઓનું મસ્તક શંકરાચાર્યને નમ્યું છે. કાશી જ્ઞાનનગરી છે. કાશીની ગલીઓ અતિ ચાકડી હોય છે. કાશી વિશ્વનાથ ભંગીના વેશમાં સ્નાન કરીને આવતા શંકરાચાર્યને અડકી જાય છે. કાશી વિશ્વનાથ જે હરિજનના વેશમાં છે તે શંકરાચાર્યને કહે છે, આત્મા સર્વવ્યાપક છે. મારામાં જે ચેતન છે તે જ તમારામાં છે. ચેતન ચેતનને અડકે તેને શું થવાનું છે? આવા હરિજનને શંકરાચાર્ય વંદન કરે છે. શરીર પંચમહાભૂતનું બનેલું છે. આત્મા પરમાત્માનો અંશ છે. પેલાએ કહ્યું કે જેવું મારું શરીર છે તેવું તમારું શરીર છે. ફળમાં કશાશ હોય તો તે ઝાડ પણ રહે છે. જ્ઞાન પરિપૂર્ણ બને, ફળ પરિપક્વ બને તો દેહ ભાન રહેશે નહીં. ફળ વૃક્ષ પરથી નીચે પડશે. એક યવને શંકરાચાર્યજીને જમવાનું આમંત્રણ આપ્યું. શંકરાચાર્યજી માને છે કે આત્મા નિષ્ઠા પરિપૂર્ણ હોય તેને ચેતનનો અનુભવ થાય છે. જળનો અનુભવ થતો નથી. યવનને શંકરાચાર્યજીએ કહ્યું, તારી આત્મનિષ્ઠા દ્રઢ તો તારે ત્યાં જમવામાં વાંધો નથી. યવનને ત્યાં ભિક્ષા કરવી યોગ્ય નથી. જ્ઞાનીને મર્યાદા હોય છે. જેની વાણી વર્તમાનમાં લોકો વિશ્વાસ મૂકે તે થોડી ભૂલ કરે તો સમાજ પણ તેમ કરવા લાગશે. યવન ભોજન માટે બોલાવવા આવ્યો હતો. માર્ગમાં એક કૂતરું મર્યું હતું. શંકરાચાર્યજી કૂતરાના દેહમાં પ્રવેશ કરી યવનને ત્યાં ગયા. શંકરાચાર્ય યવનને ત્યાં કૂતરામાં પરકાયા પ્રવેશ કરીને ગયા. યવન વેદાંત તો બોલતો હતો, પરંતુ તેનામાં દેહભાવ ગયો ન હતો. કૂતરાને કૂતરો સમજી યવને લાકડી મારી. કૂતરો જતો રહ્યો. શંકરાચાર્યજીનો મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ થયો છે. મહિષ્મતી નગરીમાં મંડન મિશ્ર રહે છે. મંડન મિશ્રને ત્યાં પોપટ પણ સંસ્કૃતમાં બોલે છે. શંકરાચાર્ય મંડન મિશ્રને શાસ્ત્રમાં હરાવે છે. મંડન મિશ્રની પત્ની શાસ્ત્રાર્થ માટે આગળ આવી. હું મંડન મિશ્રની અર્ધાંગના છું, મને જીતો, એમ શંકરાચાર્યજીને કહ્યું.
મંડન મિશ્રની પત્નીએ કામશાસ્ત્રના પ્રશ્નો શંકરાચાર્યજીને પૂછ્યા છે. મંડન મિશ્રની પત્નીના જવાબ માટે 6 માસની અવધિ માગે છે. શંકરાચાર્ય અમરુ રાજા મૃત્યુ પામ્યા છે. તેમના શરીરમાં પરકાયા પ્રવેશ કરી સંસાર જીવનનો અનુભવ લઈ મંડન મિશ્રની પત્નીને જવાબ આપે છે. શંકરાચાર્યજીનું ચરિત અતિ દિવ્ય છે. માતા પિતાના અનન્ય ભક્ત છે. દિવ્ય જ્ઞાની છે. શંકરાચાર્યજી કાશ્મીરમાં છે. ત્યાં તેમને માની પીડાની જાણ થાય છે. ક્યાં કાશ્મીર અને ક્યાં કાલડી. શંકરાચાર્યજી શરીરમાં વાયુ તત્વ વધારી 2 મિનિટમાં કાલડી પહોંચી જાય છે. મા માંદગીના બીજાને છે. મા પ્રતીક્ષા કરે છે. માએ શંકરાચાર્યને જોયા. પુત્રના આવવાથી પ્રસન્નતા થઈ શંકરાચાર્ય માને સ્નાન કરાવે છે. શંકરાચાર્યજી જ્ઞાની છતાં માની સેવા કરવાનું ભૂલતા નથી. માના ઉપકારને ભૂલશો નહીં. 1000 શિક્ષકો નો ભણાવે તે મા ભણાવે છે. મા ગુરુ છે. મામાં અનેક સદગુણો છે. સંન્યાસ લીધા પછી, જગતગુરુ થયા પછી શંકરાચાર્ય માને ગુરુ માની સેવા કરે છે. વેદ વિદ્યા પૂર્ણ થતા ગુરુદેવ શિષ્યને ઉપદેશ આપે છે. આદેશ આપે છે. શિષ્યને ઘેર જવા લગ્ન કરવા કહે છે. માતા પિતા અતિથિને દેવ સમાન પૂજવા કહે છે. નિત્ય સ્વાધ્યાય કરવા કહે છે. ગુરુનું આ દીક્ષાંત પ્રવચન છે. માતા પિતાનો દોષ જોશો નહીં. માતા પિતા પ્રત્યક્ષ પરમાત્મા છે. શંકરાચાર્ય માને છેલ્લે ઉપદેશ કર્યો છે. માને કહ્યું છે, વાસનાથી પૂર્વજન્મ થાય છે. તું વાસના રાખીશ નહીં. માની શું ઈચ્છા છે તે પૂછ્યું. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા એ તત્વજ્ઞાન કહ્યું. માએ શંકરાચાર્યજીને કહ્યું, મારી એક ઈચ્છા છે. તું તારી શક્તિથી મને ચતુર્ભુજ નારાયણના દર્શન કરાવ. ચતુર્ભુજ નારાયણને મારી સામે પ્રગટ કર. નારાયણના દર્શન કરતા કરતા હું પ્રાણ છોડું. શંકરાચાર્યજીએ 8 શ્લોકમાં નારાયણની સ્તુતિ કરી છે. ભગવાન નારાયણે શંકરાચાર્યજીની માને દર્શન આપ્યા. પ્રાર્થના કરે છે. વેદોમાં વર્ણન છે, ભગવાન દ્રષ્ટા છે. દ્રશ્ય બદલાય, દ્રષ્ટા ભગવાન બદલાતા નથી. ભગવાન બધાના દ્રષ્ટા છે, સાક્ષી છે, ચેતન છે તેવું નારાયણનું વર્ણન કરી વંદના કરી છે. શંકરાચાર્યજીએ પ્રાર્થના કરી, પ્રભુ મારી માં દ્રષ્ટા બને, આપ દ્રશ્ય બનો. ચર્મ ચક્ષુ ચામડીને જુએ છે, જ્ઞાન ચક્ષુથી ભગવાનના દર્શન થાય. ભક્તિમાં એવી શક્તિ છે કે ભગવાન દ્રષ્ટા મટી દ્રશ્ય બને છે. તુલસીદાસજી સીતારામના પ્રત્યક્ષ દર્શન કરે છે. જ્ઞાની અંતઃચક્ષુથી ભગવાનના દર્શન કરે છે. પણ ભક્તની ભક્તિ અતિશય વધે તો ભગવાન દ્રશ્ય બને છે. મીરાબાઈ પણ અતિશય ભક્તિ વધારવાથી દ્રષ્ટા બન્યા. ભગવાન શ્રી કૃષ્ણ દ્રશ્ય બન્યા. ભક્તિથી ભગવાનને ભક્ત આગળ દ્રશ્ય બનવું પડે છે. શંકરાચાર્યજીની સ્તુતિથી નારાયણ પ્રગટ થયા. માએ પ્રથમ શંકરાચાર્યજીને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ નારાયણના દર્શન કરતા કરતા મા મુક્ત થયા. માનો મોક્ષ થયો. જે જીતેન્દ્રિય નથી તે વનમાં જાય
તો પણ પ્રમાદ કરે. સર્વ વિષયોમાંથી મનને હટાવવું પડશે. સંસારની પ્રવૃત્તિ એકદમ છોડી દેશો નહીં તો વિવેકથી ઓછી કરજો. પરમાત્માને જે પ્રસન્ન કરી શકે છે તે જગતને પ્રસન્ન કરી શકે છે. કરેલા સદકર્મો પુણ્યો કોઈને કહેશો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી નારાયણ.